જય માતાજી મિત્રો, આજે અમે જવાના છીએ ચોટીલા. તો ચાલો ચોટીલા જઈએ. ચોટીલા જવાનું બીજું કાંઈ કારણ નથી મિત્રો, બસ અમે દર્શન કરવા જઈએ છીએ ચોટીલા. તો ચાલો ચોટીલા જઈએ. તો સવારના 7:30 અમે આ દ્રશ્ય જોયું પહેલાં, પછી અમે આ દ્રશ્ય જોઈને ચામુંડમાના દર્શન કર્યા. પછી અમે હળવે હળવે ડુંગરો ચડવા માંડ્યા. ડુંગરો ચડ્યા હતા તો આટલી બધી ભીડ જોવા મળી. તો અમે બધાએ હાથ પકડી લીધા, કારણ કે અમે કોઈ અડાવડી એટલે કે કોઈ ખોવાઈ ન જાય જો મિત્રો. તો અમે અને અહીંયા બધા મિત્રો ખૂબ બધા માનતાઓ કરે છે, દર્શન કરવા આવે છે ખૂબ જ આગેથી. અને મિત્રો આ દૃશ્ય મસ્ત છે. અને મિત્રો આ દૃશ્ય આગળ તમને હું ફરીથી દેખાડી એકવાર. જો મિત્રો આ એટલી બધી ભીડ છે એનું કારણ તમે સમજી જતા હશો કે આ ચોટીલા એટલે કે ચામુંડમાનું મંદિર કેટલું આમ ઓલું હશે. એ તો મિત્રો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે એટલી બધી ભીડ જોતા. અને આ મિત્રો આ દૃશ્ય જોવો પાછું તમે, આ ડુંગરો એટલો બધો આમ દૂર છે કે તમને આખું દૃશ્ય જોવા મળે છે. આસમાન જુઓ તમે મિત્રો, જો મિત્રો આ આસમાન એટલે પછી આ પાછી હું તમને ભીડ દેખાડી દઉં એકવાર. પાછું આ એકવાર દૃશ્ય અને આ બધા વાદળાની બધું આમ મસ્ત દૃશ્ય છે. તમે એકવાર આવો અને અહીં પછી ધજા છે, પછી અહીંયા શ્રીફળ વધારવાનું એક અલગથી ઓલું છે. તે આપણે મંદિરમાં શ્રીફળ વધારી નહીં શકતા, કારણ કે એટલું બધું મોટું હોય તો એને વધારી થોડી શકાય. અહીં અમે દર્શન પણ કરી લીધા. તો હવે આપણે શ્રીફળ વધારી નાખવી. બોલીએ શ્રી ચામુંડા માત કી જય. તો હવે શ્રીફળ વધારા ગયું છે મિત્રો. તો આ બધા જો મિત્રો, આ બધા માનતાઓ પૂરીને આવે છે, દૂર દૂર આગેથી ચાલીને પગપાળા આવે છે માનતાઓ કરવા. તો મિત્રો તમે પણ આવજો અહીંયા દર્શન કરવા. અને અહીંયા ચામુંડા માતાજીના મંદિરે ચપ્પલ મૂકવાની પણ વ્યવસ્થા છે. અને અહીંયા QR કોડ બી છે ઓનલાઈન દાન કરવા માટે, તો તમે ચોંટાડીને કરી શકો છો. તો મિત્રો તમે પણ ચામુંડામાના દર્શન કરી લ્યો મિત્રો. તો મિત્રો દર્શન કરીને અમે આગળ જાય છે. આગળ આ કાક એવી કાક હશે કે જે ત્યાંનાથી બધા દિવાલે ખાડા કરી સિક્કા ચોંટાડે છે. તો આ દૃશ્ય જોવો તમે મિત્રો. હવે મિત્રો આપણે અહીંયા બધા કાક કંકુ લે છે, જે ચામુંડમાનું હોય છે એ કંકુ લે છે બધા. અને અહીંયા પણ શ્રીફળ વધારે છે. અને અમે બધા મિત્રો જો બધા આમ ભીડ જો તમે, એટલે આ મંદિર બહુ ઓલું છે. તો તમે પણ અહીંયા દર્શન કરવા આવજો મિત્રો. તો હવે પછી અમે જવાના છીએ ગઢડા એક મંદિર છે ત્યાં. તો અમે ગઢડા જતા હતા ત્યાં એક પવન ચક્કી આવી છે. પવન ચક્કી તમે જોઈ લો મિત્રો, પવન ચક્કી જોઈ લો. કવડી મોટી પવન ચક્કી હતી ને હાવ ખેતરના કાંઠે હતી પવન ચક્કી. તો અમે ગઢડા મંદિરે પહોંચી ગયા છીએ. તો જો આ ગઢડા મંદિર, તો આ ગઢડા મંદિર મને ખૂબ જ સરસ લાગ્યું. આની પ્રકૃતિ એટલે કે ઝાડવાની બધું સરસ મજાનું હતું. અને મને ખૂબ જ આ મંદિર ગમ્યું. અને અમને અહીંયા બપોરના ભોજન પણ આપ્યા. આ ઘોડામાંથી કોઈ બેઠું છે એ અમને બધા ભોજન મસ્ત મળ્યું. આ બધું અમને બહુ જ ગમ્યું અને આ મંદિર મને ખૂબ જ સરસ લાગ્યું. તો મિત્રો તમને આના દ્રશ્ય જોઈ લો. તો મિત્રો તમે પણ અહીંયા ક્યારેક ફરવા આવજો હો મિત્રો. ગઢડા ચોટીલા જાઓ તો ગઢડા ફરવા આવજો સરને જરૂર. તો હવે મળીએ આપણા બીજા વ્લોગમાં. બાય બાય.